દ્વારકાધીશ મિત્રો બધાને કેમ છો? ફરીથી એક આપણા નોલકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણા તબેલાની અંદર આવી ગયા છીએ ને થોડુંક મિત્રો લાવો તબેલાની મુલાકાત લઈ લેવી. અત્યારે આપણા ડોબા થોડુંક ખોળ્યા છે, નીંદ ખાડ્યા છે, તમે દેખ શકો છો. જોઈ લો બધા તે અમારું નાનું બદડ્યું તમે જોઈ શકો છો. શું કહું તમારું ઓલું ખાઈ રહી છે તેને ખાતા આવડતું નથી. હજુ નાના નાના બાંધા છે જે જોઈ લો એક ઊંઘ કરી રહ્યું છે. જો બીજા તો આપણે વિડીયો બનાવી દેજો હજી આગળ. નાની ચક્કલીઓ તો બેઠી રહી છે તમે જોઈ લો. અત્યારે અમારા નાના બદડિયા ઊંઘી રહ્યા છે. અત્યારે આપણે પોરો ખાવા બેસી ગયા છીએ કારણ કે અત્યારે કામ કરીને આપણે થાકી ગયા છીએ. એટલા માટે જો અમારો કાર્ય પણ બેસી ગયો છે. જોઈ લો ઊંઘ કરી રહ્યો છે. રાતના એને ટોયું હોય ને એટલે એવું બધું હોય. વરસાદના લીધે મિત્રો છે ને જાહેર આપણે આડી પડી જાય સાવ એટલે સાવ. આમાં વાઢવામાં તકલીફ પડે કારણ કે આમ આડી નમી જાય ને દાંતરું છટકીને આવે તો આપણી આંગળી કપી જાય. આંગળી કપાઈ જાય તો લોહીની ધાર થાય. હા વરસાદ તો રહી ગયો છે પાછો કે નોરતામાં આગળ બતાવે મિત્રો. એટલે વરસાદ જો નોરતામાં થશે ને તો કપાના ડાજ ગાઢ નાખશે. અત્યારે કોક ઝીંડવા હળી ગયા છે ને મગફળીમાં જ ન વાંધો કારણ કે જે તો કાચી થોડીક એટલે તો એવું બધું આપણે કપામાં નુકસાન મોટું આવે કારણ કે એમાં જો ફાલ કરી નાખે ને નીચેના ઝીંડવા આવે ને નીચેના ઝીંડવા હેડી નાખે. એટલા માટે એવું બધું બને. તમે ઝીંડવા હતા કપામાં દેખાડો હાલો કેવા હડે. આ જોઈ લો વરસાદના લીધે ઝીંડો આવા થયા. જોઈ લો કેવા થઈ ગયા આમ જોઈ લો. પાંદડા છે ને ખડી જાય એવા થઈ જાય ને ઝીંડવા કાળા જેવા પડી જાય વરસાદના લીધે. પાણી બહુ ભરે ને પડામાં કારણ કે પાણીનો જે નિકાલ ન થાય ને એટલા માટે આવું પ્રોબ્લેમ બને છે. આમ ઝીંડવા તમે જોઈ લો સોડામાં છે ને જોઈ લો ઝીંડવા આવો પડે થઈ જાય એટલે કંઈ કામ જ ન આવે ઝીંડવામાં. આમાં એ આ કઈ નુકસાન જે વરસાદ થાય છે ને તો આવું નુકસાન પાછું મોટું થાય છે. આવું નુકસાન થાય ને એટલે ખેડૂતનું મોટું નુકસાન ગણાય. એટલે જોઈ લો આ તો કોક ડાબકા ઉગડ્યા ને જાવો થઈ ગયા આમ જોઈ લઈએ. જોઈ લો આમાં કે સરકાર કે બહારથી કપા મગાવો બહાર નહીં આવક કરી તો ખેડૂત અહીંયા શું કરશે? રાત દી મહેનત કરીને કપા ઉગાડે અને નાકા વાળે તડકો હોય ગમે ઢાઢ તડકો ગમે વરસાદ પડતો હોય તો નાકા ન વાર પડે. બાકી તડકો ને એવું પડતું હોય ને તો રાત દી નાકા વારે મહેનત કરે તોય સરકાર એમ કે પછી કે આપણે બહારથી કપાની આવક કરીએ. તો આ સરકારને શું કરવું જોઈએ? સરકારને તો મત દેવાનો થતો જ નથી આપણે કારણ કે આ સરકાર કરે તો ખેડૂત માથે લેવાનું શું રે લુગડું પહેરવા ન રે તમારો ડો. આ બાજુ આપણો નાનો કપા છે જો પાંદડા ખરી જાય એ રીતે. બહુ વરસાદ થાય ને એટલે આવું જ થાય છે. તો આપણે એક મિટિંગ કરવી પડશે ખેડૂતોને પણ ખેડૂત માનતા નથી. ખેડૂત બધા ખરખા નથી. અડધા સરકારના માણસ છે ને અડધા આમ છે. જો એક બધા થઈ જાય ને તો કંઈક ભાવમાં સુધારો થાય કારણ કે ભાવમાં સુધારો થાય ને તો ખેડૂત નફો મળે. નકર કાંઈ ખેડૂત નફો લેવાનો રહે જ નહીં. જો આજે છોડવા પીરા પડી જાય પછી લેવાનું કંઈ રહે જ નહીં પાછળ. એને ખેડૂતને આમ નુકસાન થાય છે પણ કોઈ સમજતું નથી. ખેડૂત હોય ને તો જ મોટા ઓલા કે નેતાઓ કે તમારા ડો નોકરીવાળા કે તો જ છો. ખેડૂત નહીં તમારો ડો કે મહેનત કરે ને તો કઈ નહીં ખાઓ તમે તમારો ડો કોઈ તાર નહીં હાથ આવે કંઈ. તો અત્યારથી ના ઝીંડો સજાય ને તો કઈ વાંહે કપાને ઉતારા જ ન ઠારકા. જો કપા ખેડૂતને કોઈ ઉતારા આવે ને તો કંઈક ખેડૂતને 5 પૈસા 25 પૈસા મળે ને આવો થઈ જાય શું લેવાનું રહે કપા. જો અત્યારે અડધેથી ઝીંડો ખોલવો મને ડાબકા ફાલ ખરી ગયો હોય ને ઝીંડો હળવો મને કશું લેવા ન રહે. જો મિત્રો તમે ખેડૂતના દીકરા હોય ને તો આપણે વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા. હાલો મિત્રો જય જવાન જય કિસાન. આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે ગામમાં ખોરના કોતરા લેવા કારણ કે બાઇક મેં કોતરા આવે નહીં
જવાના કોથરા હો. અત્યારે આપણે ગામમાં પગી ગયા છીએ અને દુકાન ખોલી પછી આપણે કોથરા લેવા જવાનું છે. ત્યારે આપણે ગામમાં આપણા ઘરે પગી ગયા છીએ. જોઈ લો ફાઇનલી ના છે આપણું ઘર. હા જોઈ ખાય ઈ છે આપણા ઘર મિત્રો ને આપણા છે માતાજીનો મઠ. જોઈ લો અત્યારે કોથરા લઈને આવી ગયા છે. હાલો ભાઈ અત્યારે કોથરા લઈને આવી ગયા છે ને ઉતારી નાખવાના છે આપણે કોથરા ઘરે આપણા. હાલો ભાઈ કોથરા ઉતારી નાખી. અત્યારે આપણે ડોબા નીન વાઢીને નાખી દીધી અને ફાની આપણે ડોબા નીન ખાઈ હતી. જ્યાં જોઈ લો ભાર ઓર ઉપાડો કેમ ટ્રેક્ટરમાં હાલ તો એમ ઓર ઉપાડે તમારો નીણ. નીણ તો થોડી હાલો બધી ખરે જાય હો. હલો જય દ્વારકાધીશ મિત્રો. ફરીથી આપણે એક નવો લોકમાં મળીશું. હલો બાય બાય.